ચલો ધોરણ 5 માં આપણે 11નું ચેપ્ટર બરાબર કયું છે તો પરિમિતિ અને ક્ષેત્રફળ. સોરી ક્ષેત્રફળ અને પરિમિતિ. એ જ પરિમિતિ અને ક્ષેત્રફળ તમે આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ચૂક્યા બરાબર. કે કોઈ ખાનું આપેલું હોય, કોઈ વસ્તુ આપેલી હોય તેની પરિમિતિ કઈ રીતે શોધીશું, ક્ષેત્રફળ કઈ રીતે શોધીશું જોઈ લીધું. ચલો હવે ફરી તમારા માટે જો કહું, ચલો આ એક બોક્સ છે બરાબર, અને હું એવો ઉલ્લેખ કરું કે આ બોક્સ છે તમારે કયું છે ચોરસ બરાબર. ચલો આ છે ચોરસ. હવે ચોરસમાં ચોરસ કોને કહીશું તો ચોરસની વ્યાખ્યા જુઓ તો ચોરસ એટલે એવું કે જેમાં એની ચારે બાજુ કેવી હોય સમાન. ચોરસ એટલે એવું ખાનું કે જેમાં એની ચારે ચાર બાજુ કેવી હશે સમાન હશે બરાબર, સમાન હશે. અને એના કારણે એમાં શું થશે ચલો જુઓ. હવે ચોરસ એટલે એવી કહીશું કે જેની ચાર બાજુઓ હોય એને આપણે શું કહીશું ચોરસ. પણ ચોરસની મુખ્ય વ્યાખ્યા એવી છે કે કોઈ પણ પદાર્થ એટલે કે ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિને શું કહીશું ચોરસ. ચાર બાજુઓ ખરી પણ એનાથી બનતી કેવી બંધ આકૃતિને શું કહીશું ચોરસ બરાબર. જેમાં ચારે બાજુઓ કેવી હોય સમાન. ચલો હવે ચોરસ એટલે ખબર પડી. ચલો હવે આ ચોરસમાં હું ધારો કે આનું આ બાજુનું માપ અહીંયા આપું 5 સેન્ટીમીટર બરાબર. તો ચોરસના સૂત્રમાં આપણે જોઈએ કે ચારે બાજુ એની સમાન હોય તો આનું બાજુનું માપ જો 5 સેન્ટીમીટર હોય તો આ ત્રણેય બાજુનું માપ કેટલું થશે 5 થશે. ચલો આનું 5 હોય તો આનું 5 થશે, આનું 5 થશે અને આનું પણ 5 થશે. ચલો આવું થશે. ચલો હવે ચોરસમાં પરિમિતિ ક્ષેત્રફળ એટલે શું તો ચોરસમાં પરિમિતિ એટલે કે જે ચોરસ આપેલું હોય એની જે ધાર છે બાજુઓની એની લંબાઈ એટલે એને આપણે શું કહીશું પરિમિતિ બરાબર. જે ચોરસ આપેલી છે એની જે આ ધાર છે એને આપણે કહીશું પરિમિતિ. અને એ ચોરસની અંદર રહેલું જે આ ખાલી ભાગ છે એને કહીશું ક્ષેત્રફળ. ખબર પડી. ચલો આ ધાર છે એને કહીશું પરિમિતિ અને એની અંદર જે આ ભાગ છે અંદરનો ભાગ એને કહીશું આપણે ક્ષેત્રફળ. ચલો હવે તમને કોઈ કેમ કે ચોરસની પરિમિતિ શોધો તો એના માટે તમારે ચારે બાજુઓનું શું કરવું પડે માપ લેવું પડે. તો જુઓ અહીંયા 5 સેન્ટીમીટર એટલે બધાનું 5 સેન્ટીમીટર છે. ચલો હવે તમે શું કરશો તો આ બધાનું શું કરી દેવાનું સરવાળો. બધી કિનારીઓનો સરવાળો એટલે પરિમિતિ મળે તો 5 + 5 + 5 + 5 એટલે કેટલા થાય 5 × 10 = 5 15 5 20 એટલે કે 20 સેન્ટીમીટર ચોરસની પરિમિતિ હોય. ચલો હવે ક્ષેત્રફળ એટલે શું કરશું તો ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. તો ચલો ચોરસના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. પહેલા પરિમિતિ શોધવા માટેનું સૂત્ર જોઈએ તો જુઓ બરાબર. ચોરસની પરિમિતિ એટલે ચાર બાજુઓ છે એટલે 4 ગુણ્યા લંબાઈ. ચલો આવું થશે. ચલો હવે અહીંયા તમને 5 આપેલા છે એટલે 4 ગુણ્યા 5 બરાબર કેટલા થશે 20 સેન્ટીમીટર. તો આ તમને શું મળી પરિમિતિ. હવે એ જ રીતે જો ચોરસનું એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ એટલે ચોરસમાં રહેલો અંદરનો ભાગ. તો જે અંદર આપણે અંદરનો ભાગ કેટલો છે એ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કયું તો એના માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે તમારું અહીંયા જવાબ લંબાઈ 5 સેન્ટીમીટર આપી એટલે 5 ગુણ્યા 5 બરાબર 25 સેન્ટીમીટર. ચલો આ થઈ ગયું તમે શું આ ચોરસની પરિમિતિ અને આ છે
ક્ષેત્રફળ. ખબર પડી? ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, કેમ કે એની 4 બાજુઓ છે. 4 બાજુઓ ગુણ્યા એની લંબાઈ સાથે કરીએ તો જવાબ મળી જાય. ત્યારે ક્ષેત્રફળ કોઈ પણ બે બાજુઓનો ગુણાકાર કરીએ તે આપણને શું મળી રહે? ક્ષેત્રફળ. બરાબર? આ છે ચોરસની લંબાઈનું એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિનું સૂત્ર જે આપણને યાદ રાખવાનું છે. બરાબર? ચલો હવે કોઈક વાર એવું બને કે ચલો તમને કોઈ પણ ચોરસની પરિમિતિ આપેલી છે. બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે આ ચોરસ છે. બરાબર? આ 5 સેન્ટીમીટર મેં કાઢી નાખ્યું. બરાબર? તમને લંબાઈનું માપ આપેલું છે નહીં. હું તમને એમ કહું ભાઈ ચલો આ ચોરસની પરિમિતિ તમારી છે 40. કેટલી? 40 સેન્ટીમીટર છે. તો તમે એક બાજુની લંબાઈનું માપ શોધો તો એના માટે શું કરશો? ચારે બાજુઓની પરિમિતિ 40 સેન્ટીમીટર તો એક બાજુનું શું થાય? 40 ભાગ્યા 4. અહીંયા ગુણ્યા કરીએ છીએ 40 ભાગ્યા 4. તો મતલબ એક બાજુનું માપ આપણને કેટલું મળ્યું? 10 સેન્ટીમીટર મળશે. બરાબર? જ્યારે આપણને પરિમિતિ આપેલી હોય એટલે પરિમિતિ એટલે 4 બાજુઓનો સરવાળો. તો 4 બાજુનો સરવાળો 40 હોય તો એક બાજુનો સરવાળો કેટલો થાય? 10 થાય. બરાબર? તો આ રીતે ઉલટું પણ તમે ગણી શકો છો. બરાબર? ખબર પડી કે જો ચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય તો પણ તમે એને ગણી શકો. બરાબર? આ રીતે આ ચોરસનું થયું. હવે છે તમારે શાના માટે? લંબચોરસ માટે. બરાબર? ચલો હવે લંબચોરસ માટે શું થશે તો જુઓ. લંબચોરસ માટે લંબચોરસ એટલે એવો ચોરસ કે જેની કોઈ પણ બે બાજુઓની જોડ કેવી હોય? સમાન હોય. બરાબર? ચલો હવે લંબચોરસ જોઈ લો. તો ચોરસમાં ચારે બાજુઓ સમાન હતી. લંબચોરસમાં કોઈ પણ બે બાજુઓની જોડ સમાન હશે. એટલે કે જો આ બંને બાજુ સમાન અને આ બંને બાજુ સમાન. બરાબર? તો એનો મતલબ શું છે? આને આપણે કહીશું શું? લંબચોરસ. બરાબર? જેની કોઈ પણ બે બાજુઓ કેવી હશે? સમાન. જો આમાં કોઈ પણ એક બાજુનું માપ અહીંયા આપેલું હોય કે આનું 3 સેન્ટીમીટર તો આ બધી બાજુઓનું માપ શોધી શકાય નહીં. કેમ કે આ શું છે? લંબચોરસ છે. હા, જો આ બાજુનું માપ 3 સેન્ટીમીટર આપ્યું હોય તો આ બાજુનું માપ 3 સેન્ટીમીટર મળે. બરાબર? આ બાજુમાં 3 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર મળે, પણ આ બંનેમાં 3 લઈ શકાય નહીં. એના માટે શું કરવું પડે? તમારે આ બાજુનું માપ આપણે આપેલું હોય કે ચલો આનું 3 સેન્ટીમીટર છે તો આનું કેટલું આપેલું હોય? 5 સેન્ટીમીટર આપેલું છે. આનું 5 હોય તો નીચેનાનું પણ કેટલું હોય? 5 સેન્ટીમીટર હોય. ચલો હવે લંબચોરસની પરિમિતિ માટે ચલો આ ચોરસની ક્ષેત્રફળનું સૂત્ર હતું. હવે છે લંબ માટેનું અને આ પણ લંબ. ચલો હવે એનું સૂત્ર સૂત્ર કઈ રીતે બનાવીશું? તો જુઓ, જ્યારે જેમ અહીંયા ચોરસમાં આપણે શું કરતા? ચારે બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે શું? તો ચારે બાજુઓનો સરવાળો. જેમ અહીંયા એ શું? ચારે બાજુઓનો સમાન સરવાળો. પણ અહીંયા ચારે બાજુ સમાન નહીં હોતી તો 4 ગુણ્યા લંબાઈ કરીશું નહીં. એની જગ્યાએ આપણે શું કરીશું? તો 2 ગુણ્યા લંબાઈ વત્તા. બરાબર? આ થઈ ગયું શું? સૂત્ર. શું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે જો તમને અહીંયા આપેલું છે સૂત્ર તો 2 કૌંસમાં લંબાઈ છે તમારે 5 વત્તા પહોળાઈ છે 3. તો આવો 2 અને 5 ને વત્તા 3 એટલે 8 અને 8 દુ 16. એનો મતલબ તમારે આ લંબચોરસની પરિમિતિ તમને કેટલી મળી? 16 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળનું સૂત્ર જેમ પેલામાં લંબાઈ ગુણ્યા લંબાઈ હતું એની જગ્યાએ આમાં શું થઈ જશે? લંબાઈ ગુણ્યા. બરાબર? એટલે કે 5 ગુણ્યા 3 બરાબર 15 સેન્ટીમીટર. આ થઈ ગયું તમારે લંબચોરસ માટે. જેમ આમાં લંબાઈ ચોરસ હોય, આમાં પહોળાઈ આવી ગઈ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાં
લંબાઈ કેટલી હતી એટલે 4 ગુણ્યા લંબાઈ હતા અહીંયા 2 કેમ કર્યા તો લંબાઈ એ સમાન છે પેલી બે સમાન એટલે એના આગળ આપણે કેટલા મૂક્યા 2 અને અંદર લંબાઈ વત્તા પહોળાઈ આને તમારે આ સૂત્ર મૂકવું હોય તો ઠીક છે કદાચ એવું ના મૂકવું હોય અને તમે લંબાઈ વત્તા પહોળાઈ આવું મૂકો તોય ચાલે બરાબર કે પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો કહેવાય અને ક્ષેત્રફળ એટલે અંદરના રહેલો ભાગ ખબર પડી આટલે સુધી ઓકે હવે આમાં છે ઉલટું તો પરિમિતિ તમને આપેલી છે બરાબર લંબાઈ આપેલી પહોળાઈ શોધવી તો તમને મળી જશે પહોળાઈ તમે સૂત્ર બનાવી શકો છો કુલ પરિમિતિ તમને આપેલી હોય 50 સેન્ટીમીટર અને એમાંથી એક બાજુ માપ 5 સેન્ટીમીટર આપ્યું એટલે મતલબ બીજી બાજુ માપ 10 સેન્ટીમીટર થયું તો 50 ને 10 એટલે 40 સેન્ટીમીટર રહ્યા 40 ભાગ્યા 2 કરો એટલે તમારું પ્રત્યેક બાજુનું માપ તમને મળી જાય ખબર પડી આ જ તમારી પરિમિતિ અને ક્ષેત્રફળ ચલો આટલે સુધી ખબર પડી ચોરસ લંબચોરસ માટેના પરિમિતિ અને ક્ષેત્રફળના તમારે અહીંયા આપેલા છે બરાબર દાખલા આપેલા છે વિવિધ જે તમારે ગણવાના છે પછી પાછળ છે તમારે હવે જુઓ પાછળ શું કરવાનું છે જુઓ તમારે એક દાખલો આપેલો છે હવે હું એમ કહું બરાબર ચલો આ આખું બોક્સ છે મારી જોડે બરાબર એનું ક્ષેત્રફળ છે 130 સેન્ટીમીટર બરાબર ક્ષેત્રફળ કેટલું છે એનું 130 સેન્ટીમીટર અંદરનો ભાગ છે 130 સેન્ટીમીટર એમાં મેં એક ખાનું મૂક્યું બરાબર જે કેવું છે ચોરસ એની આ બાજુએ 10 સેન્ટીમીટર છે આ બાજુએ 10 સેન્ટીમીટર છે બરાબર તેનો મતલબ એનું એની ક્ષેત્રફળ કેટલું થશે લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ તેનું ક્ષેત્રફળ કેટલું થશે 100 સેન્ટીમીટર થશે બરાબર સોરી 130 ના આવવાની જગ્યાએ 1300 બરાબર કેમ કે આટલું નાનું ખાનું હોય નહીં 150 સેન્ટીમીટર બરાબર તો ચલો હવે 100 સેન્ટીમીટરનું આ થયું ક્ષેત્રફળ તો ચલો હવે આ 100 સેન્ટીમીટરનું એક ખાનું હોય તો એવા આપણે કેટલા ખાના ભરવાના છે 1300 સેન્ટીમીટરના ભરવાના છે એનો મતલબ આમાં કેટલા ખાનાની જરૂર પડશે તેના માટે 1300 ભાગ્યા 100 કરશું તો કેટલા મળશે આપણને 13 મળશે તો ઉડી જશે એનો મતલબ આવા બીજા કેટલા ખાના મૂકશો ત્યારે આ ભરાશે 13 ખાના મૂકશો ત્યારે આ ભરાશે એ તમારે સમજી લીધી તમને ખબર છે કે ભાઈ 100 સેન્ટીમીટર બરાબર એક ખાનું તો 1300 સેન્ટીમીટર બરાબર કેટલા ખાના બરાબર તમે ગુણાકાર કરશો એટલે તમારે શું થઈ જશે એનો પડી ગઈ હવે સમજી રીતે તમારે એના દાખલા ગણવાના છે બરાબર આ રીતે ઉલટું આપેલું હોય તો તમને એને તમારે શોધવાનું છે પછી તમારે છે તમારે વિવિધ પટ્ટીઓને આપેલી છે જેનું તમારે શું શોધવાનું વિવિધ દાખલા ગણવાના છે એની લંબાઈ પહોળાઈ માપવાની છે બરાબર છે બીજું આમાં કંઈ છે નહીં આમાં મુખ્યત્વે તમારી લંબાઈ પહોળાઈ અને એ જ વસ્તુ તમારી છે ઓકે આટલે સુધી ખબર પડી આ ચેપ્ટરમાં પરિમિતિ કોને કહીશું ક્ષેત્રફળ કોને કહીશું જેમ જેમ તમે છઠ્ઠામાં આવશો તેમ તમારે ત્રિકોણ આવશે ચતુષ્કોણ આવશે આ બધા વિવિધ આકારો આવશે તો ત્યારે તમારે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું રહેશે પણ એક વસ્તુ યાદ રાખવાની પરિમિતિ એટલે એની જે આજુબાજુ રહેલું જે એનો પ્રકાર છે એને આપણે પરિમિતિ કહીશું અને એના વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીશું ક્ષેત્રફળ બરાબર જે અંદર રહેલો ભાગ છે એને ક્ષેત્રફળના આજુબાજુનો ભાગની પરિમિતિ કહીશું ઓકે આટલે સુધી ખબર પડી ગઈ ઓકે